રાજકોટમાં દિવસે ને દિવસે ગરમીનો કહેર વધતો જતો રહ્યો છે ત્યારે તાપમાન 40 ડિગ્રીને પાર જતાં રાજકોટમાં કહી શકાય કે હીટવેવ અને તડકાથી લોકો પરેશાન થઈ રહ્યા છે। જ્યારે બપોરના સમયે રસ્તો પર સુમસાન જોવા મળી રહ્યો છે। નાના વેપારીઓ સહિત લોકોને કામદારો સહિત નાના વર્ગને આ ગરમીનો સીધો પ્રભાવ પડી રહ્યો છે। હાલ રાજકોટના દ્રશ્ય જે છે બપોરના તડકાના રસ્તા પર લગભગ સુમસામ જોવા મળી રહ્યા છે। તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી જતાં લોકો પણ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। જ્યારે હીટવેવના કારણે ખાસ કરીને કહી શકાય કે દૈનિક મજૂરો, ડિલિવરી બોય, રિક્ષા ચાલકો, નાના વેપારીઓ આ બધાને ભારે મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડતો હોય છે। કહી શકાય કે રાજકોટ શહેરમાં ઠંડા પીણા, લીંબુ પાણી, છાશની માંગ પણ દિવસે ને દિવસે વધતી જતી હોય છે। લોકો કહે છે સવારના સાંજના સમયે સિવાય બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે। ત્યારે રાજકોટ હાલની પરિસ્થિતિ અનુસાર ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા પણ સલાહ આપવામાં આવતી હોય છે। બપોરે બહાર ન નીકળવું, પૂરતું પાણી પીવું, ગરમીથી બચવા સાવચેતી રાખવી। રાજકોટમાં હીટવેવના પ્રભાવ હજુ પણ થોડા દિવસો સુધી ચાલી રહેવાની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। ને રાજકોટના શહેરમાં અનેક વિસ્તારોમાં કહી શકાય કે હીટવેવના લઈને લોકોને સાવચેતી રાખવા માટે આરોગ્ય વિભાગ દ્વારા પણ કહેવામાં આવતું હોય છે। મિત ભટ્ટી, અગ્ર ગુજરાત, રાજકોટ।